લિટલ ચેમ્પ નર્સરી સ્કૂલ દ્વારા વાર્ષિક દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 225 થી વધુ બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન કરીને લોકોના મન મોહી લીધા હતા। સુરત શહેરની વેસુ અલથાણ ભીમરાડમાં શાખાઓ ધરાવતી લિટલ ચેમ્પ નર્સરી દ્વારા વાર્ષિક દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરસાણા ખાતે આવેલ પ્લેટિનમ હોલમાં 15મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 225 થી વધુ બાળકોએ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું હતું અને બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું મન મોહી લીધું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નિખિલ શાહ, મંથનભાઈ દેસાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લિટલ ચેમ્પ નર્સરીના સ્થાપક નિધિ એસે જણાવ્યું હતું કે અમે બાળકોને મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરાવવા માંગીએ છીએ। બાળકો વિવિધ રમતોમાં અને ઉજવણીમાં ભાગ લે છે ત્યારે તેમને ઇનામો અને પુરસ્કાર આપીને સન્માનિત પણ કરીએ છીએ। ખાસ કરીને આ કાર્યક્રમમાં લિટલ ચેમ્પ નર્સરી સ્કૂલની શિક્ષિકાઓ દ્વારા રામ મંદિરની થીમ ઉપર ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેને લઈને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। ખાસ કરીને એમને એ જ જણાવવાનું કે છોકરાઓ આજની તારીખમાં તમે જ્યારે જોવો છો, છોકરાઓ પેરેન્ટ્સ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતા નથી, તો છોકરાઓને એ લોકો સપોર્ટ કરે ભણવામાં, એઝ વેલ એઝ જે આવી એક્ટિવિટીઝ છે, ખાસ કરીને અમારા સ્કૂલમાં થ્રુઆઉટ ધ યર આખું વર્ષ કંઈ ને કંઈ સેલિબ્રેશન હોય છે। તો એ સેલિબ્રેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે પેરેન્ટ્સનો ઇક્વલ સપોર્ટ હોય છે। એટલે અમે ઓલવેઝ પેરેન્ટ્સને રાખીને જ બધા પ્રોગ્રામ કરીએ છીએ, ભલે પછી એ પેરેન્ટ્સ હોય કે પછી દાદા દાદી હોય, કેમ કે દાદા દાદીના ગ્રેન્ડ પેરેન્ટ્સના થ્રુ પણ એકદમ સ્ટ્રોંગ ડિસિપ્લિન, મેનર્સ, સંસ્કાર બધું આપવામાં આવે છે। એટલે વગર પેરેન્ટ્સના સપોર્ટે તો છોકરાઓ આગળ વધી નહીં શકે, પણ પેરેન્ટ્સ અને છોકરાઓ, બાળકો એ બંનેનું કોમ્બિનેશન સાથે જ અમે કોઈ બી ચીજથી પછી આગળ વધીએ। કેટલામાં એન્યુઅલ ફંક્શન હતું અને કઈ રીતનું આખું આયોજન કર્યું છે? આ મારો 15મો એન્યુઅલ ફંક્શન છે। અમારી 3 બ્રાન્ચ છે, એક બ્રાન્ચ વેસુમાં છે, અલથાણમાં છે અને ભીમરાડમાં છે। જેવી રીતે કે નિધિ અને દીપ્તિ મેડમે કીધું, છેલ્લા 2-2.5 મહિનાથી આના ઉપર સતત પ્રેક્ટિસ, મહેનત ચાલુ રહી છે। આ પ્રોગ્રામ આજે 11 જાન્યુઆરીએ પ્લેટિનમ હોલમાં રાખવામાં। લિટલ ચેમ્પ નર્સરી છે, મારું નામ નિધિ સિંહ છે અને છે ને આજે જે પ્રોગ્રામ છે તે અમારો 15મો વાર્ષિક મહોત્સવ છે। સ્કૂલનું જેમ કે મેં તમને નામ ઓલરેડી કહી જ દીધું કે લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ એન્ડ ડે કેર સેન્ટર। આજે જે 15મો વાર્ષિક મહોત્સવ થઈ રહ્યો છે તેમાં અમારે ત્યાં 225થી વધારે બાળકો ભાગ લઈ રહ્યા છે અને અમારી 3 શાખાઓ છે ટોટલ સુરતમાં, વેસુ, ભીમરાડ અને અલથાણ। તો 3 શાખાના બાળકો એકસાથે અહીંયા સ્ટેજ પર પરફોર્મન્સ આપી રહ્યા છે। કઈ થીમ ઉપર થોડા બાળકોને કામે લાગ્યા હતા? કેટલા સમય લાગ્યો આ લોકોને તૈયાર કરવા? ટુ બી વેરી ફ્રેન્ક સર, આજે જે અમારો જે પ્રોગ્રામ છે તેમાં કોઈ પણ જાતની થીમ અમે નથી રાખી, બિકોઝ વી ફીલ એન્ડ વી બિલીવ ઇન ડાયવર્સિટી। તો અહીંયા અમારા જે પેરેન્ટ્સ છે એ પણ અલગ અલગ કોમ્યુનિટીથી અને અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે। તે સાથે સાથે જ અમારા ટીચર છે તે પણ અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ કોમ્યુનિટીમાંથી આવે છે। તો અમારી ત્યાં આજે જે થીમ છે તેમાં મરાઠી ડાન્સ પણ છે, ગુજરાતી ડાન્સ પણ છે, પંજાબી ડાન્સ પણ છે, ફોક ડાન્સ પણ છે, એટલે ઘણા બધા અલગ અલગ ડાન્સના ફોર્મ છે। તેમ છતાં પણ જેમ કે તમને ખબર જ હશે કે હમણાં જે આખા ભારતમાં કે ભારતની બહાર સોરો ગોરોથી તમને જો સાંભળતા હશો, જે અવાજ સાંભળતા હશો, જે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે, તેને કારણે અમે અહીંયા એક વિશેષ રૂપે રામલલ્લાના પ્રાગટ્યનો એક પ્રસંગ રાખ્યો છે અને એના પર અમારા બધા ટીચર્સ, જે અમારા સ્ટાફના મેમ્બર્સ છે તે લોકો પરફોર્મ કરશે અને એમાં અમે રામજીને ખૂબ જ સારી રીતે અયોધ્યાને ડેડિકેટ